નવા વર્ષના સૌને હેપી ન્યૂ યર મિત્રો. તો બસ આજે હેપી ન્યૂ યર થઈ ગયું છે અને અમે જઈએ છીએ બહાર. તો ચલો આજે હેપી ન્યૂ યરમાં અમે ક્યાં જવાના છીએ તમારી સાથે હું શેર કરું. આવતી રહે ચાલ. અરે વાહ. તો અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે જઈએ છીએ બહાર જોયલને લઈને પાર્કમાં, કારણ કે ન્યૂ યરના દિવસે કૌશલ ઘરે છે તો વિચાર્યું કે ચલો જોયલને બહાર તો લઈ જ જવી જોઈએ. આજનો દિવસ છે તમે જોઈ શકો છો, તડકો છે અને વેધર થોડું સારું છે, તો તમે કેપ ના પહેરો ને તો બી ચાલે એવું વેધર છે આજનું. જોયલ ચલો કમ હિયર. હાલો હાલો દોડો દોડો દોડો, ચલો રન કરો. ચલો ચલો ચલો. હા ચલો ચલો, મમ્માની ફિંગર પકડી લો. પકડી લો મમ્માની ફિંગર પહેલા. ગો ફાસ્ટ. ગો ફાસ્ટ, કમ ઓન. અને બસ જો પાર્કમાં પહોંચ્યા અને આટલા બધા બર્ડ્સ છે એકસાથે નીકળ્યા, તો બહુ જ મસ્ત લાગી રહ્યું હતું. અને મારી જોયલ છે એને બસ જો મેં કેપ તો પહેરાવી જ દીધી છે, કારણ કે અહીં પાર્કમાં આવીએ ને એટલે થોડી વાર રહીએ અને પછી ઠંડી ફીલ થવા લાગે છે, આમ ભલે આપણને બહાર ના લાગતી હોય. જોયલ નીની આવે છે. આર યુ એન્જોયિંગ સ્વિંગ જોયલ? યે ટીચ. વેરી ગુડ. તો તમે જોઈ જ શકો છો મારી જોયલ છે હવે થોડી મોટી થઈ ગઈ છે, તો હવે એ છે નાના બેબીની સીટ છે જે સ્વિંગની એમાં નથી બેઠતી, અને આ કિડ્સ માટેની, મોટા કિડ્સ માટેની છે ને એમાં ફિટ આવી જાય છે. તો બસ જો એને ત્યાં જ બેસવું ગમે છે. અને પછી છે ને અમારે આજે ન્યૂ યર હતું તો વિચાર્યું હતું કે બહાર જમીશું, તો અમે આવ્યા હતા આઈડાઇનમાં, ઇન્ડિયન ક્યુઝનમાં. તો ચલો મિત્રો, હેપી ન્યૂ યર. અને રાત થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ આઈડાઇન ઇન્ડિયન ક્યુઝનમાં. તો આ અમારો સેકન્ડ એક્સપિરિયન્સ છે. ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા હતા ઢોસા ખાવા, બહુ મસ્ત હતા, એટલે અમે બીજી વાર ટ્રાય કરવા આવ્યા છીએ બીજી વસ્તુઓ. તો ચલો ન્યૂ યર અહીંયા સેલિબ્રેટ કરીએ. અને અહીંયાનું જે ડેકોરેશન છે ને સાઉથ ઇન્ડિયન થીમનું બહુ જ ફાઇન છે. અને સૌથી પહેલાં આવ્યા હતા અમારા મંચુરિયન, તો અમે છે ને ગોબી મંચુરિયન મંગાવ્યા હતા, બટ એ ક્રિસ્પી કોલીફ્લાવર હતા. તો લાઈક લાસ્ટ ટાઈમ અમે ટ્રાય કરી હતી ચીમની ઇન્ડિયન ક્યુઝનની અંદર, સેમ એ જ હતું, બટ બસ થોડુંક એ છે ટેસ્ટ છે મંચુરિયન ટાઈપ હતો, તો બસ બહુ ટેસ્ટી અને યમી હતું. ટ્રાય કરવા જેવું છે અહીંનું, અને ક્રિસ્પી બી બહુ જ મસ્ત હતું. તો મારી જોયલને તો મજા પડી ગઈ હતી, તમે જોવો જ છો, એ તો શરૂ થઈ ગઈ છે. અને સબસ્ક્રાઈબરને હાઈ બી કરે છે, તો હેલો સબસ્ક્રાઈબર, બધા હાઈ કરી દેજો મારી જોયલને. એન્ડ હરેક રેસ્ટોરન્ટમાં એક એવી વસ્તુ તો અમારી સાથે બની જ જાય છે મિત્રો. અમે છે મંગાવ્યું હતું કઢાઈ પનીર, કારણ કે એ સ્પાઇસી આવે છે, તો મેં એક્સ્ટ્રા સ્પાઇસી કીધું હતું, બટ ગ્રેવી આવી હતી લિટલ બીટ સ્વીટ અને બિલકુલ સ્પાઇસી ન હતું. સો જસ્ટ અમે ઇન્ફોર્મ કર્યું હતું તો અમને એ પાછું લઈ ગયા હતા રિટર્ન, અને પછી છે અમને સ્પાઇસી કરીને આપ્યું હતું. ચલો જોયલ. તો જો ફ્રેન્ડ્સ, ઘણા દિવસ પછી અમારા ઘરે સ્ટ્રોબેરી આવી છે, કારણ કે જોયલ છે ઘણા ટાઈમથી સ્ટ્રોબેરી ખાવાનું બંધ કરી દીધું છે. અને જે મારી જોયલ જે મારી આખી સ્કોલી છે, સ્ટ્રોબેરી ગર્લ કહેવાતી હતી, હે સ્ટ્રોબેરી ખાવાની અચાનક બંધ કરી દીધી હતી. તો આજે પાછી જોયલ છે સ્ટ્રોબેરી ગર્લ છે, સ્ટ્રોબેરી ખાઈ રહી છે. હે તો કે તારા બધા સબસ્ક્રાઈબરને કે ચાલો સ્ટ્રોબેરી ખાવા, હું ફરીથી સ્ટ્રોબેરી ખાવા લાગી છું. તો બસ જો આજે પાછી સ્ટ્રોબેરી લાયા છે, તો મારી જોયલ સ્ટ્રોબેરી ખાવા લાગી છે. અને બધાને હા તારા બધા સબસ્ક્રાઈબર છે, તને બધા વાલી વાલી કરે છે, તને બધા કમેન્ટ્સ કરે છે, તને બધા લાઇક્સ આપે છે, એને બધાને શું કરવાનું, હેપી ન્યૂ યર નહીં કરવાના?
હેપી ન્યુ યર. હા જો, હા તો જોયેલ અમારે હાથ જોડી અને હેપી ન્યુ યર કરે છે બધાને, નહીં? હેપી ન્યુ યર એવરીવન. તો નવું વર્ષ આવશે તો નવા વર્ષમાં અમારા નવા નવા વિડીયોઝ આવશે. તો મને આવી જ રીતે હા કે નવા વર્ષમાં મારા ન્યૂ વિડીયો આવશે. હું મોટી થતી જઈશ તો તમે મને લાઈક આપતા રહેજો, કમેન્ટ આપતા રહેજો અને તમારા આશીર્વાદ આપતા રહેજો. તમારો પ્રેમ આવી રીતે મને આપતા રહેજો કે હા, મને મારા વિડીયોઝ જોતા રહેજો. સો થેન્ક યુ, બધાને થેન્ક યુ કહેવાનું. ઓકે, તો બસ મિત્રો અત્યારે આવી ગયા, જમવા ગયા હતા. તો બહુ જ મસ્ત રેસ્ટોરન્ટ છે, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અને ફૂડના રિવ્યૂ છે એ બી બહુ ફાઇન છે ત્યાંનો. કારણ કે અમે છે એ લાસ્ટ ટાઈમ ગયા હતા એકવાર, કૌશલના બર્થડે ઉપર ગયા હતા. તો અહીંયા બેઠી જાઓ, ચાલ અહીંયા બેસી જાઓ. ઓકે, હા. તો લાસ્ટ ટાઈમ અમે છે ને કૌશલના બર્થડે ઉપર ગયા હતા અને જઈએ અને અહીંયાથી વાત કરીએ. ઓકે, તો બસ જો મિત્રો, લાસ્ટ ટાઈમ છે ને અમે બહુ જ સારો એક એક્સપિરિયન્સ રહ્યો હતો અમારો અને સૌથી મસ્ત વસ્તુ હતી કઢાઈ પનીર. તો આ વખતે બી અમે કઢાઈ પનીર મંગાવ્યું હતું કારણ કે કઢાઈ પનીર છે એ મને બહુ જ યમી લાગ્યું હતું. અને જોયેલ એમ ના કરાય, જો ફોન નીચે પડી જાય પછી વારા કરીએ. તો લાસ્ટ ટાઈમ છે ને કઢાઈ પનીર એકચ્યુઅલી મને થોડું સ્પાઇસી, બહાર જઈએ ને ત્યારે એવું મન થાય કે થોડુંક સ્પાઇસી હોય તો મજા આવે. તો લાસ્ટ ટાઈમ મસ્ત હતું અને જેવી મારી એક્સપેક્ટેશન્સ હતી એ પ્રમાણે સ્પાઇસી હતું. તો આ વખતે બી અમે છે કઢાઈ પનીર ઓર્ડર કરેલું હતું, બટ એકચ્યુઅલી આ વખતે છે ને એ સ્વીટ ગ્રેવી આવી હતી. તો મજા, મતલબ કે આવ્યો ને ઓર્ડર એટલે મેં ટેસ્ટ કર્યો અને મને થોડું સ્વીટ લાગ્યું. સો મેં જસ્ટ ઇન્ફોર્મ કર્યું તો એ લોકોએ મને તરત જ ચેન્જ કરીને આપ્યું. એ લઈ ગયા અને થોડું સ્પાઇસી કરી અને પછી મને આપી ગયા. કારણ કે મેં સ્પાઇસી બી નહીં, એક્સ્ટ્રા સ્પાઇસી કીધું હતું અને આવ્યું હતું એકદમ થોડું સ્વીટ એન્ડ એ ટાઈપનું હતું. તો યસ, એ એક્સપિરિયન્સ બી સારો રહ્યો કે તમે જો આ રીતે થોડું ચેન્જ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. તો યસ, પછી મારા ટેસ્ટ મુજબ થઈ ગયું હતું, ટેસ્ટી હતું, યમી હતું. અને સેકન્ડ અમે મંગાવ્યું હતું ગોબી મંચુરિયન. તો ગોબી મંચુરિયન એટલે કોલીફ્લાવર, ક્રિસ્પી કોલીફ્લાવર જે આવે છે એ ડિશ હોય છે. તો અહીંયા છે ને કેનેડાની અંદર એવું થાય છે કે જે ડિશનું નામ હોય, આપણે મંચુરિયન પહેલેથી ઇન્ડિયામાં સાંભળેલું હોય ને તો આપણે મંચુરિયન જ માઇન્ડમાં હોય. તો કેનેડામાં છે ને આપણે જે મંગાવીએ ને એ ક્યારેક એવું નથી હોતું. તો બસ ગોબીના મંચુરિયન લખ્યું હતું એટલે મને એવું હતું કે ગોબીના મંચુરિયન હશે, પણ આવ્યા હતા ક્રિસ્પી કોલીફ્લાવર, એટલે કે કોલીફ્લાવરના આખા ફૂલ હતા અને ઉપર છે એ કોટ કરી અને ફ્રાય કરેલા હતા. તો બસ એ બી યમી ડિશ હતી કારણ કે ક્રિસ્પી કોલીફ્લાવર છે મને બહુ જ પસંદ છે. અને એ ડિશ છે ને એ મને સૌથી બેસ્ટ લાગી હતી ધ ચીમની ધ ઇન્ડિયન ક્યુઝનમાં. લાસ્ટ ટાઈમ અમે ગયા હતા, બહુ જ ફાઇન હતું ક્રિસ્પી કોલીફ્લાવર. મારી સૌથી બેસ્ટ ડિશ, બધી ડિશમાંથી મને સૌથી વધારે પસંદ આવી હતી ટેસ્ટમાં. સો ટેસ્ટ વાઇઝ એ બેસ્ટ હતી અને અહીંયા બી ટેસ્ટ વાઇઝ મસ્ત હતી, બેસ્ટ હતી, પણ બંનેનો ટેસ્ટ થોડો અલગ છે. અહીં છે એ મંચુરિયન ફ્લેવરમાં હતો અને ત્યાં છે એ ક્રિસ્પી કોલીફ્લાવર એઝ અ ડિશ નેમ હતું એનું. તો એ ટેસ્ટ અને આ ટેસ્ટ થોડો ચેન્જ હતો. આ છે મંચુરિયન ટેસ્ટ હતો, લાઈક આપણે શું કહેવાય, સોરી, આપણે સોયા સોસ છે અને અહીંયા તો દાંત ન કાઢ્યા, મમ્મો ભૂલી જાય ક્યારેક. ઓકે, તો સોયા સોસ છે અને ટોમેટો કેચઅપને બધું મિક્સ કરી અને એ રીતે જ આપણે મંચુરિયન જે વઘાર કરીએ ને એ રીતના જ હતા. તો એ બી બેસ્ટ હતા. તો બસ બધામાં એ ડિશને બી હું 10 ઓફ 10 આપીશ અને પનીરની સબ્જી છે કઢાઈ પનીર એને બી 10 ઓફ 10 આપીશ. અને લાસ્ટ ટાઈમ છે ને અમે ઢોસા મંગાવ્યા હતા પણ એમાં હું થોડી ડિસઅપોઇન્ટ હતી બિકોઝ મેં એમાં બી સ્પાઇસી કીધું હતું અને આલુનું સ્ટફિંગ એકદમ મોડું હતું, મીડિયમ બી નહોતું બિલકુલ. તો બસ મને એમાં એ ટાઈમે એમાં નથી મજા આવી. એટલે ઢોસા તો છે ને એકચ્યુઅલી મને ઘરના જ મજા આવે છે કારણ કે હું ઘરના જે ઢોસા બનાવું ને કૌશલને બી બહુ જ પસંદ છે. તો અમે ઇડલી સાંભર, ઢોસા અને મેંદુ વડા એ બધું ઘરે જ બનાવીએ છીએ મોસ્ટ ઓફ.
તો બસ મિત્રો, આજનું હેપી ન્યૂ યર છે બહુ જ સરસ રહ્યું અમારું. આખો દિવસ છે, ન્યૂ યર છે એટલે નવો દિવસ હતો એટલે બસ જો બધા જોડે વાતો કરી, બધાને વિશ કર્યું અને ઘરથી દૂરની દિવાળી હતી એટલે આપણે ફોનમાં ને એમાં થોડા વધારે વ્યસ્ત રહીએ કારણ કે બધા છે તમને હેપી ન્યૂ યર વિશ કરવા કોલ કરી, આપણે બી બધાને કરવા પડે. તો બસ સવારે એમાં નીકળી ગઈ અને બપોર પછી બધું કામ ને બધું ફિનિશ કર્યું અને સાંજે બસ આજે અમે ન્યૂ યર હતું એટલે ડિસાઈડ કર્યું હતું કે જઈશું બટ યસ અને જોયલને થોડી વાર માટે બહાર લઈ ગયા હતા કારણ કે હવે થોડાક જ દિવસ છે. સ્નો એકવાર સ્ટાર્ટ થઈ જશે ને પછી બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જશે ને પછી તો જોયલને પાર્કમાં બી નહીં જવાય. સો બસ આજે અમે પાર્કમાં ગઈ આવ્યા અને કાલથી રૂટીન વર્ક ચાલુ છે. તો યસ, કૌશલને રજા નહોતી બટ મેં છે ફેસ્ટિવલ હતો એટલે 3 દિવસની રજા રખાવી હતી. નહીં, ડેડુને રજા કરાવી હતી ને. આ રહી જો પડી, જો વોશ કરીને મૂકી છે. લઈ આવો, જાઓ તારી સ્ટ્રોબેરી લઈ આવો. યસ, સો આઈ એમ હેપી કે જોયલ છે એક સ્ટ્રોબેરી ખાઈ ગઈ છે અને જો આ સેકન્ડ છે એ લેવા જાય છે. લઈ લો. હા, એ વોશી કરેલી છે, લઈ લો. નથી પહોંચતી, થોડીક ઊંચી થા, ઊંચી થા, લઈ લે, ઊંચી થા. તો બસ જો લો, મારી ઢીંગલીની ફેવરેટ વસ્તુ છે. તો મિત્રો, આજનો દિવસ અત્યારે 8:45 થયા છે. હા ચલો આવી જાઓ. બસ 8:45 થયા છે અને હવે છે એ બસ બધું કામ હું ફિનિશ કરીને જ ગઈ હતી. તો હવે શું કરવાનું, જોયલ જમીને થોડી વોક કરીશું, નહીં રાઈટ? થોડી વોક કરીશું, થોડું પછી ટીવી જોઈશું અને પછી નેની કરી જશું બિકોઝ ડેડીને કાલથી વહેલા જવાનું છે મોર્નિંગમાં, રાઈટ? હા, મોર્નિંગમાં જવાનું છે ને જોબ ઉપર ડેડીને. યસ, તો બધાને હેપી ન્યૂ યર અને થેન્ક યુ કે તમે અમને આટલો સપોર્ટ કર્યો અને મારી ચેનલમાં બધા વિડીયો લાઇક્સ કરો છો, કમેન્ટ્સ કરો છો મને અને સબસ્ક્રાઈબ કરો છો. તો આવી રીતે જ સબસ્ક્રાઈબ કરતા રહેજો, કમેન્ટ્સ કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને તમારો પ્રેમ આપતા રહેજો. તો થેન્ક્સ ફોર વોચિંગ અને બધાને નમો બુદ્ધાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચલો બધાને હેપી ન્યૂ યર કરી દીધો. ચલો હેપી ન્યૂ યર, નો હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, યે હેપી ન્યૂ યર. ઓકે, હા અને હા બધાને એક કિસી આપી દો. યા ટાટા કરી દેવાના, એક કિસી બી આપી દો, કિસી આપી દો. યે ગુડ ગર્લ, હા ગુડ જોબ. ચલો તો હવે મળીશું એક નવા વ્લોગમાં નવી રેસીપી સાથે, નવી જગ્યા સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. ટેક કેર, બાય બાય. Say bye-bye. Yay!